નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. પતંગની દોરીના કારણે 6 જિંદગીની દોર કપાઈ. રાજ્યમાં સવારથી 108 દોડતી રહી. 9 વાગ્યા સુધીમાં 4256 ઇમરજન્સી કોલ મળ્યા. 1400 જેટલા પશુ પંખી પણ ઘાયલ. રાજ્યમાં આજે ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ હતી, જેની વચ્ચે પતંગની દોરીના કારણે 5 લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. તો અનેક લોકોના ગળા કપાતા સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે. સવારથી જ અલગ અલગ શહેરોમાંથી ઇમરજન્સી ફરિયાદો મળતા 108 એમ્બ્યુલન્સ દોડતી રહી છે. રાત્રે 9 વાગ્યા સુધીમાં રાજ્યમાં 108 ને 4256 ઇમરજન્સી કોલ મળી આવ્યા છે. ત્યારે આ આંકડામાં વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં મકર સંક્રાંતિની ઉજવણી વચ્ચે પતંગની દોરીના કારણે 4 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજકોટમાં પતંગની દોરીના કારણે એક બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજો બનાવ સુરેન્દ્રનગર પાટડીમાં ઓડુ ગામના ઈશ્વરભાઈ ઠાકોરનું પણ પતંગની દોરીના કારણે મોત નીપજ્યું હતું. ત્રીજો બનાવ હાલોલના રાહતલાવ ગામના 5 વર્ષીય કુણાલનું પતંગની દોરીથી ગળું કપાવાને કારણે મૃત્યુ થયું છે. પરેશભાઈ તેમના પુત્ર કુણાલને 2 વ્હીલર પર બેસાડીને પનોરમાં ચોકડી પાસે ફુગ્ગા ખરીદવા જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમની આગળ પતંગની દોરી આવી ગઈ, જે આગળ બેઠેલા કુણાલના ગળામાં ભરાઈ ગઈ હતી. દોરી ઘસાવાથી બાળકનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું. ઇજાગ્રસ્ત કુણાલને તાત્કાલિક હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી, પરંતુ ટૂંક સમયમાં જ બાળકનું મોત નીપજ્યું હતું. ચોથો બનાવ કડીના કસ્બા વિસ્તારમાં આવેલા વીજ તાર પર પડેલી પતંગની દોરીને દૂર કરવા જતાં મહિલાને કરંટ લાગ્યો હતો. આ દરમિયાન મહિલાને બચાવવા ગયેલા ભાઈને કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું હતું. મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણની ઉજવણી વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી છે. વડનગર તાલુકાના વડબાર ગામના 35 વર્ષીય માનસાજી રંગુજી ઠાકોરનું ઘાતક દોરી વાગવાથી કરુણ મોત નીપજ્યું છે. બનાવની વિગતો મુજબ માનસાજી પોતાના બાઇક પર વડનગર ગામ અર્થે ગયા હતા. બપોરે કામ પૂરું કરી ઘરે પરત ફરતી વખતે તેમના ગળાના ભાગે અચાનક ઘાતક દોરી વાગી હતી. ગંભીર ઇજાઓ સાથે તેમને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. મૃતકના ભાઈ મોનાજી ઠાકોરે જણાવ્યું હતું કે માનસાજી ઘર નજીક પહોંચ્યા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. 3 બાળકોના પિતા એવા માનસાજીના અકાળ અવસાનથી સમગ્ર પરિવાર અને વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વડોદરા શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈને ગળા કપાવવાની 6 ઘટનાઓ સામે આવી છે. આ પૈકી 5 વ્યક્તિની સારવાર ચાલી રહી છે, જ્યારે સાણીના 35 વર્ષીય મહિલા મધુરી કૌશિકભાઈ પટેલનું દોરીથી ગળું કપાતી મોત નીપજ્યું છે. શહેરમાં એક બનાવ ધાબા પરથી પડી જવાનો સામે આવ્યો છે, જે વ્યક્તિ હાલમાં બેભાન અવસ્થામાં છે. રાજ્યમાં આજે ઉત્તરાયણના પર્વ પર સવારથી જ 108 એમ્બ્યુલન્સ દોડતી રહી છે. સાંજે 6 વાગ્યા સુધીમાં 108ના કોલ સેન્ટરને 3707 જેટલા ઇમરજન્સી કોલ મળી ચૂક્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 732, જ્યારે 302 કોલ સાથે સુરત બીજા ક્રમે રહ્યું છે. જિલ્લા વાઇઝ નોંધાયેલા ઇમરજન્સી કોલના આંકડા નીચે મુજબ છે. ઉત્તરાયણ પર્વ પર લોકોની સાથે અબોલ પશુઓનો પણ ઇજાગ્રસ્ત થવાના બનાવોમાં વધારો નોંધાયો છે. સાંજે 6 વાગ્યા સુધીમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સને 1402 ઇમરજન્સી કોલ મળી ચૂક્યા છે, જેમાં 758 પશુના અને 644 પક્ષીઓના હતા. ઉત્તરાયણના પર્વ પર સંબંધિત અકસ્માતના બનાવને પહોંચી વળવા માટે 108ની ટીમ સજ્જ બની છે. ઉત્તરાયણ અને વાછી ઉત્તરાયણના દિવસે સૌથી વધુ ઇમરજન્સીના કેસો અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, નવસારી અને પંચમહાલ જેવા શહેરોમાં નોંધાતા હોય છે, જેથી આ શહેરોના નાગરિકોએ તહેવાર દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે. 108 ઇમરજન્સી સેવાના ચીફ ઓપરેટિંગ ઓફિસર જસવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના 2 દિવસના તહેવાર દરમિયાન કોઈપણ મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા અગાઉથી તૈયારીઓ કરી ફોરકાસ્ટ કરવામાં આવે છે. ઉત્તરાયણના 2 દિવસના તહેવારમાં ગુજરાતમાં સામાન્ય રીતે વાહન અકસ્માત, ધાબા છાપરા પરથી પડી જવાના કિસ્સા, પતંગની દોરી હાથ અને ગળામાં વાગવાથી મારામારીના કેસ અને વિક્ષેપ રૂપે ઇલેક્ટ્રિક શોક લાગવાના કારણે ઈજા થતા કેસો જોવા મળે છે. એના માટે 108 સેવા સતત કાર્યરત છે.
108 રોજની 3000થી 4000 ઇમરજન્સી કેસ આવતા હોય છે. ચાલુ વર્ષે 14 અને 15 જાન્યુઆરીએ 70% જેટલા કેસો વધે એવું અનુમાન છે. 14 જાન્યુઆરીએ 4900 ઇમરજન્સી અને 15 જાન્યુઆરીએ 4500 ઇમરજન્સી કેસો મળી શકે એવું અનુમાન છે. 108ના સ્ટાફ વિવિધ હોસ્પિટલની સાથે કનેક્ટ કરે છે. મુખ્ય જિલ્લાઓ જેમ કે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહીસાગર, નવસારી, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત અને સુરેન્દ્રનગરમાં કેસો નોંધાઈ શકે છે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.